ભારે વરસાદને પગલે ડાયવર્ઝન ધોવાયું છે। આમરણ ગામ નજીક પુલ બનાવવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે સાગરમાલા પ્રોજેક્ટ અંતર્ગત બની રહેલા રોડને કારણે ડાયવર્ઝન અપાયું હતું। ડાયવર્ઝન ધોવાતા રસ્તા પર વાહન વ્યવહાર સંપૂર્ણ રીતે ઠપ થયો। રસ્તો બંધ થતા જામનગર તરફ જતા વાહન ચાલકોને ભારે હાલાકી છે। કચ્છથી આવતા લોકો નદી પર ટંકારા થઈને જામનગર જઈ શકશે। વાહન ચાલકો 100 કિલોમીટરનો ચક્રાવો લગાવવા માટે મજબૂર બન્યા છે। દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર મોરબીના છે, જ્યાં ભારે વરસાદ અને વરસાદ બાદ રસ્તાઓ ધોવાયા, ડાયવર્ઝન ધોવાયું। આમરણ ગામ નજીકના દ્રશ્યો છે, જ્યાં પુલ બનાવવાની કામગીરી ચાલી રહી છે। સાગરમાલા પ્રોજેક્ટ અંતર્ગત આ પુલ બની રહ્યો છે, ત્યારે હાલ આ જે કામગીરી ચાલી રહી છે તેના કારણે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું, જો કે ડાયવર્ઝન ધોવાઈ ગયું છે અને તેના કારણે સંપૂર્ણ વાહન વ્યવહાર ઠપ થયો છે। મોરબી જિલ્લામાં ભારે વરસાદથી જળબંબાકાર છે। હાઈવે નજીકના તમામ ખેતરો બેટમાં ફેરવાયા। માળિયા નાગડાબાસ ગામના ખેતરો જળમગ્ન છે। ખેતરોમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો છે। કપાસ, મગફળી, તુવેર સહિતના પાકને નુકસાનની ભીતિ પણ છે। પાક નિષ્ફળ જવાના ડરે ખેડૂતોની ચિંતા વધી છે। દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર મોરબીના છે। ગતરોજ સવારથી જ મોરબીમાં વરસાદની શરૂઆત થઈ હતી, ત્યારે મોરબીમાં ગતરોજ 8.5 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। તેની સાથે મોરબીના જે અલગ અલગ વિસ્તારો છે ત્યાં જળબંબાકારની પરિસ્થિતિ છે। હાલમાં દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો। જળબંબાકારની પરિસ્થિતિ છે અને ખેડૂતો ચિંતામાં છે। મોરબી જિલ્લામાં ગઈકાલે જે વરસાદ વરસ્યો જેના કારણે અનેક વિસ્તારોમાં છે પાણી ભરવાની સમસ્યા, ત્યારે જે નાગડાવાસ વિસ્તાર છે, જે ગ્રામ્ય વિસ્તાર છે, ત્યાં ખેતરોમાં પાણી ભરવાની સમસ્યા હાલત આપણે હાલ દ્રશ્યોમાં જોઈ શકીએ છીએ કે જ્યાં ખેતરો છે ત્યાં પાણી ભરાઈ ગયા છે। અહીંયા છે કપાસ તેમજ મગફળીના જે પાકો તે લેવામાં આવતા હોય છે, પણ જે પાણી ગરકાવ જે ખેતરો થઈ ગયા છે તેના કારણે ક્યાંક ને ક્યાંક આ ખેડૂતોને છે મોટી જે નુકસાની જવાની ભીતિ પણ સર્જાઈ છે। હાલ અત્યારે જે મોરબી જિલ્લામાં જે વરસાદ વરસ્યો છે જેના કારણે અનેક જે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં ખેતરોમાં પાણી ભરાયા છે, અને જેના કારણે જે ખેતરમાં પાણી ભરાય છે તેના કારણે ખેડૂતોને મોટી પણ નુકસાની જવાની ભીતિ પણ જોવા મળી રહી છે। દેવ સનાડિયા, BTV ન્યૂઝ, મોરબી।